હવે દાખલા નંબર 9 જો 4 બિંદુ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, શિરોબિંદુ આપેલા છે, XY શોધવાનું છે. આકૃતિ દોરીને કરીએ ને તો વધારે ઈઝી પડે. જો આકૃતિ બનાવી ગઈ સમાંતર બાજુ ચતુષ્કોણની, નામ ન થાય તો ABCD નામ આપીએ, A B C અને D. હવે બિંદુના યામ લઈએ તો એના યામ થાય 1 2, B ના યામ 4y, C ના યામ x 6 અને D ના યામ 3 5. હવે બંનેના વિકર્ણો જોડીએ તો AC વિકર્ણ અને BD વિકર્ણ, આ બંને વિકર્ણનું મધ્યબિંદુ એક જ સરખું થાય M અને તેના યામ XY ગણીએ તો AC નું મધ્યબિંદુ જે છે એનો x યામ અને BD ના મધ્યબિંદુનો x યામ સમાન થાય. હવે AC માં x આવે છે તો AC ના મધ્યબિંદુનો x યામ બરાબર BD ના મધ્યબિંદુનો x યામ. જો બે ભાગ પાડશું, x યામ ગોતવાનું અને y યામ શોધવાનું. તો ધ્યાન આપજો, લખીએ AC ના મધ્યબિંદુ નો x યામ બરાબર. હવે આ BD ના મધ્યબિંદુનો x યામ, મધ્યબિંદુ નો x યામ. સૌથી પહેલા x યામ સરખાવીએ, AC નો x યામ અને BD નો x યામ. હવે AC ના મધ્યબિંદુનો x યામ સૂત્ર આ છે x1 + x2 છેદમાં 2. તો AC લીધું છે પેલા અહીંયા AC, તો x યામ 1 થાય અને x2 x થાય. બંનેનો x લેવાનો પેલો, તો AC માટે અહીંથી 1 લઈએ પ્લસ x લઈએ છેદમાં 2 બરાબર. હવે BD માટે આ B અને D એમાં પેલું લઈ આવીએ, પેલો x હોય 4 અને 3, 4 + 3 છેદમાં 2. આ બંનેના છેદ સમાન છે, ઉડાડી દઈએ તો 1 + y બરાબર 4 ને 3 7. હવે એક આમ છે એટલે માઇનસ થાય, y બરાબર 7 - 1, y બરાબર 7 માંથી 1 જાય તો 6, x તો x બરાબર 6. હવે આ બાજુ y લેવાનો છે, AC નો y યામ AC ના મધ્યબિંદુનો y યામ બરાબર BD ના મધ્યબિંદુનો y યામ. હવે AC ના સૂત્ર મધ્યબિંદુનો y યામનું y1 + y2 છેદમાં 2. હવે AC નો y યામ તો 2 + 6, જો y યામ એટલે બીજું પદ 2 + 6 છેદમાં 2. હવે BD નો y યામ તો y + 5 છેદમાં 2. છેદ સમાન ઉડાડીએ તો 6 ને 2 8, y + 5. આ +5 આ સાઈડ ફરે એટલે માઇનસ થાય, 8 - 5, 8 માંથી 5 જાય તો 3, તો y બરાબર 3. તો આ રીતે એકદમ ઈઝી દાખલો છે, તમે સ્ક્રીનશોટ પાડીને તમારા પાઠબુકમાં લખી રાખજો. હવે દાખલા નંબર 10, બિંદુઓ 4 - 3 અને 8 5 ને જોડતા રેખાખંડનો 3/1 ના ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ શોધો. તો પહેલા બિંદુને 1 કહીએ, 4 - 3. બીજા બિંદુને B 8 5 અને વિભાજન નો ગુણોત્તર M1/M2 બરાબર 3/1.
હવે જો આ ગુણોત્તરનું સૂત્ર લેવાનું x યામ અને y યામ. જો બે ભાગ પાડી દઈએ. x યામ સૂત્ર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. અહીંયા y નું સૂત્ર m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. હવે કિંમત મૂકી દઈએ. x બરાબર m1 માં 3 x2 જો આ x1 y1 x2 y2 તો x2 એટલે કે 8 પ્લસ m2 1 x1 માં 4. હવે m1 પ્લસ m2 એટલે કે 3 વત્તા 1 તો x બરાબર 8 તેરી 24 પ્લસ 4 એકા 4 ને 3 ને 4 7 3 ને 1 4. x બરાબર 24 ને 4 28 છેદમાં 4. છેદ ઉડાડીએ તો 4 સત્તા 28 4 એકા 4 અને 4 સત્તા 28. x બરાબર આવશે 7. હવે y યામ m1 માં 3 y2 માં 5 પ્લસ m2 માં 1 y1 માં -3 m1 3 વત્તા 1 5 તેરી 15 પ્લસ માઇનસ 3 એકા 3 3 ને 1 4. 15 માંથી 3 બાદ થાય તો 12 છેદમાં 4 અને 4 તેરી 12 તો y ની કિંમત 3. તો વિભાજક બિંદુના યામ થાય 7 અને 3.